31 માર્ચના રોજ ન્યારી ડેમ રોડ પર થયેલ અકસ્માત મામલે રાજકોટ શહેર પોલીસ શું નબીરાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે? અકસ્માત સર્જનાર નબીરાઓ અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલી નાખ્યાનો આરોપ લાગ્યો છે અને આ આરોપ અકસ્માતમાં ઘાયલ થયેલ અને હાલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહેલા યુવકના પરિવારે લગાવ્યો છે. હાલ આ સમગ્ર મામલો ગૃહ વિભાગ અને પોલીસ કમિશનર પાસે પહોંચ્યો છે. ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીની અરજી કરી સનસની આક્ષેપ કર્યો છે કે 31 માર્ચના રોજ ન્યારી ડેમ રોડ પર થયેલ અકસ્માતમાં નબીરાઓ અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરી અને ડ્રાઈવર બદલી નાખ્યો હતો, જે અંગે ફરિયાદીએ અગાઉ તાલુકા પોલીસને ફરિયાદ કરી હતી પણ યોગ્ય જવાબ હજુ સુધી મળ્યો નથી. જોકે આ સમગ્ર ઘટનામાં ડ્રાઈવર બદલતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે. જણાવી દઈએ કે આ સમગ્ર અકસ્માત 31 માર્ચના રોજ ન્યારી ડેમ રોડ પર થયો હતો, જેમાં JJ03MD 6411 નંબરની વ્હાઇટ કલરની ટાટા નેક્સોન કારે 18 વર્ષીય પરાગ ગોહિલ નામના યુવકને અડફેટે લીધો હતો, જે બાદ ગંભીર ઘાયલ થયો હતો અને આ ગાડીમાં સવાર હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના HOD રાજુ દવેનો પુત્ર તેમજ રાજકોટના દામચીન ગેસ્ટ હાઉસ બાબા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર. ત્યારે સવાલ એ છે કે શું ખરેખર રાજકોટ શહેર પોલીસ આ નબીરાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે?